રાજકોટની આ દુર્ઘટના જે અનેક લોકો જીવતા ભૂંજાઈ ગયા છે, અનેક લોકો લાપતા છે, અનેકના મૃતદેહો મળી આવ્યા છે, પણ લાપતા લોકોને લઈને પણ એમના પરિવારજનોમાં અત્યારે એક ચિંતા છે, એમના આંખોમાં આંસુ છે। એવા જ એક કાકા આપણી સાથે જોડાઈ ગયા છે, જેમના પરિવારના 7 લોકો આ ગેમ ઝોનમાં રમત રમવા માટે પહોંચ્યા હતા। તમારું નામ શું છે? મારું નામ ચંદ્રસિંહ જાડેજા છે। તમારા પરિવારના ખાસા લોકો ત્યાં ગયા હતા રમવા? મારા ઘરમાં। તો તમને કેવી રીતે ખબર પડી કે આ ઘટના ઘટી અને ત્યાં આગળ તમારા લોકો છે? હું સાંજે 6 વાગે બહારથી, હું અહીંથી સાંગણમાં રહું છું, અહીંથી 35 કિલોમીટર આગળ લોધિકા તાલુકાનું। હું મારા ઘરે ગયો એટલે મેં ટીવી ચાલુ કરી જોયું, ત્યાં 20 જણાનું મને આ ટીઆરપી માટેનું મને હું જોતો હતો એપિસોડ। 5 મિનિટ પછી મારા બીજા એક કાકાના દીકરો એ રાજકોટમાં રહે છે, એનો મને ફોન આવ્યો કે વિરેન્દ્રને એ બધા એ ગયા હતા ને એનો કોઈનો એને ફોન કે કાંઈ લાગતું નથી, તો તમે તાત્કાલિક માટે આવો। એટલે હું મારા મિત્ર છે જયપાલસિંહ જાડેજા, મારો સન ભયપાલસિંહ જાડેજા અને બિદુબા કરીને અમે નથી તાત્કાલિક અહીંયા હોસ્પિટલ આવ્યા। તો શું ઉંમરના હતા તમારા કાકાના દીકરા? 42 વર્ષ। જે 7 લોકો ગયા હતા એમાંથી 2 લોકો અહીંયા ગિરિરાજમાં એડમિટ? હા, એક વિરેન્દ્રસિંહ છે ને એના વાઇફ ને એક દીકરી, બે એટલે ડોટર, બે ગિરિરાજ હોસ્પિટલમાં દાખલ છે। અને બીજા 5 લોકોનું કે અતો પત્તો મળ્યો? એનો હજી અતાપત્તો નથી મળ્યો। રાજકોટની અંદર બધી હોસ્પિટલમાં મેં તપાસ કરી લીધી, અમે 15-20 જણા બધી ટોટલી હોસ્પિટલમાં તપાસ કરી, ક્યાંય અતાપત્તો મળતો નથી। એક મોટી આફત તમારા પરિવાર પર આવી ગઈ છે। હાજી। શું કહેશો તમે? ગુસ્સો અંદરથી આવે કે ભાઈ આમાં દોષ તો કંઈ નહોતો તમારા પરિવારના એ લોકોનો કે બીજા જેટલા પણ લોકો અહીંયા જીવતા ભૂંજાયા કે સળગી ગયા એમનો, એ લોકોનો તો કોઈ દોષ નહોતો? એનો કોઈ દોષ નથી, પણ આ લોકોને જે ગેમ ઝોન છે એની અંદર કોઈ સેફટીના સાધનો નથી અલાર્મ કે કોઈ જાતની વ્યવસ્થા છે ને, એને આવી રીતે ચાલુ કરી દીધો પૈસા લૂંટવાના બાબતે। આ બાબત સુરતમાં બનેલી છે, બરોડામાં બનેલી છે, મોરબીમાં બનેલી છે, આ રાજકોટમાં કાલની તારીખમાં બની। તો આને કોને દોષિત માનો છો તમે? દોસ્તો તો સંચાલકોને જ માનો, કારણ કે એની પાસે કોઈ ફાયરની સેફટી નથી કાંઈ। તો હવે સરકાર પાસે શું આશ રાખી રહ્યા છો? સરકાર પાસે હર્ષસંઘવી સાહેબ મને મળ્યા હતા, સવારમાં આવ્યા હતા, સીએમ સાહેબ તો નીકળી ગયા હતા, પણ મને પ્રોમિસ આપ્યું છે મને કે 100% તમારો અપાવીશું તમને। તો અત્યારે વાયદો કરવામાં આવી રહ્યો છે ફરી એકવાર કે જે પણ દોષિતો છે એમને સજા આપવામાં આવશે, પણ શું માત્ર સજા આપવાથી આ જે વહાલસોયા આ પરિવારજનોએ ગુમાવ્યા છે અથવા એ લોકો જે ઇજાગ્રસ્ત થયા છે એમને જે નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર તમે કરી શકશો ખરા? નહીં કરી શકો। કેમેરામેન શૈલેષ સાથે નિધિ પટેલ, ઝી24 કલાક, રાજકોટ। સવાલ તો અનેક છે, વારંવાર એકની ઘટનાઓ રિપીટ પર રિપીટ થાય છે। એસઆઈટી કરીશું, બધું કરીશું, નેતાઓના સવાલના જવાબ પણ એકના એક હોય છે, પણ આ જે મોત છે એ મોત માટે જવાબદાર શું આપણે બધા જ છીએ? આ એક બહુ મોટો સવાલ છે। બ્રેક માટે રોકાઈશું।